નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના પટેલ પરિવાર માટે સમય જાણે થંભી ગયો હોય તેવી સ્થિતિ. આ દુર્ઘટનામાં 25 વર્ષીય સાહિલ સલીમ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું. 1 વર્ષ બાદ પણ પરિવારના આંસુ સુકાયા નથી અને ઘરના દરેક ખૂણે આજે પણ સાહિલની યાદો જીવંત છે. વિદેશમાં ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ લઈને ઘરેથી નીકળેલો સાહિલ હવે ક્યારેય પરત નહીં આવે એ હકીકત પરિવાર માટે આજે પણ અસહ્ય છે. માતા પિતા સહિત સમગ્ર પરિવાર હજુ પણ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. સાહિલના પિતા અને ભાજપના આગેવાન સલીમભાઈ ગળદુ પટેલે જણાવ્યું હતું કે સંતાન ગુમાવવાનું દુઃખ કોઈ પણ માતા પિતા માટે સૌથી મોટું હોય છે, સૌથી મોટી પીડા હોય છે. 1 વર્ષ પછી પણ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે અને દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવી માંગ કરી રહ્યો છે. આ દરમિયાન સાહિલની બહેન શાહિસ્તા પટેલે પણ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઘરમાં સૌથી નાના ભાઈને ગુમાવવાનો આઘાત અમારા પરિવાર માટે અસહ્ય રહ્યો છે. મારા માતા પિતા આજે પણ ડિપ્રેશનની દવાઓ લઈ રહ્યા છે. 1 વર્ષ વીતી ગયું હોવા છતાં તેઓ હજુ સામાન્ય જીવન જીવી શકતા નથી. ભાઈની યાદ આવતા આખું ઘર ગમગીન બની જાય છે. શાહિસ્તા પટેલે એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપના CEO તેમજ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ અધિકારીઓએ અમને કહ્યું હતું કે આપણે બધા એક પરિવાર છીએ. તેમને મેડિકલ સહાય, શિક્ષણ અને નોકરી સહિતની વિવિધ મદદના વાયદા કર્યા હતા. પરંતુ આજે સ્થિતિ એવી છે કે અમારા ફોન ઉપાડવામાં આવતા નથી અને મેસેજનો પણ જવાબ આપવામાં આવતો નથી. શરૂઆતમાં અપાયેલ આશ્વાસનો હવે માત્ર શબ્દો પૂરતા જ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરિવાર આજે પણ ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યો છે. પીડિત પરિવારોને માત્ર સહાનુભૂતિ નહીં પરંતુ વાસ્તવિક સહાય અને જવાબદારીપૂર્ણ વર્તન મળવું જોઈએ. જેવી સાજી હોય એને ફાંસીની સજા મળવી જોઈએ. સરકાર પાસે અપેક્ષા રાખવી. ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ જ્યાં સાચના કારણે થઈ હોય શબ્દ બોલવું જોઈએ. કર્યા હશે